તો હે ગાઈસ, નમસ્કાર. હું છું ઈશ્વર નાયક અને આજે 2-5 મિનિટ તમારા માટે બગાડવાનો. વધારે કંઈ કેવું નથી, પણ અત્યારે હું એક જોબ કરું છું, ફાઇનાન્સ. ફાઇનાન્સ વિશે થોડી ઘણી માહિતી આપી છે કે ફાઇનાન્સમાં જોબ કરાય કે ના. અને જો દોસ્ત સારું ફ્યુચર અને આગળ કંઈક સારા લેવલ પર જવું હોય ને, તો ફાઇનાન્સ એક બેસ્ટ વસ્તુ છે, બેસ્ટ જોબ. એવું નથી કે ફાઇનાન્સ વાળાની જિંદગી જડ નથી, નથી એવું કઈ નથી. જો તમે સારી મહેનત કરો છો, તમારું કામ રેગ્યુલરલી ટાઈમ ટુ ટાઈમ કામ પતાવો છો, તો ફાઇનાન્સ જેવી જોબ કોઈ જગ્યાએ પ્રાઇવેટ સેક્ટરમાં બહુ બધી જોબ છે, પણ એક ફાઇનાન્સ એક સારું આપણને ફ્યુચર પ્લાન આપી શકે છે, સારું બજેટ આપી શકે છે અને સારું કામ પણ બનાવી આપે છે. સારી પોસ્ટ, સારા લેવલ પર તમે કામ કરો ને, એવું આપણને એક ચાન્સ આપે છે. પણ ફાઇનાન્સ ને પકડી રાખ અને અને સારી રીતે કામ કરવું એ આપણા પર છે. ફાઇનાન્સમાં શું છે કે કોઈ પણ કંપની ખરાબ નથી થતી. કોઈ પણ કંપનીની પ્રોસેસ અલગ અલગ હોય, પણ જો તમે એ પ્રોસેસને પકડી લીધી અને એ પ્રોસેસને સમજી લીધી અને એ પ્રમાણે જો તમે રેગ્યુલર કામ કરો ને, તો ફાઇનાન્સ જેવી જોબ બેસ્ટ જે કોઈ જગ્યાએ નથી. બહુ સારી છે. એટલે હું કહું ને, જોબ માટે અપ્લાય કરવાની હોય તો મને તો મારા કરું છું એટલે મને ખબર છે કે ફાઇનાન્સ એક બેસ્ટ જોબ છે. ફાઇનાન્સ માટે તમે અપ્લાય કરી શકો છો. કોઈ બી ફાઇનાન્સમાં તમે એકવાર ટ્રાય કરી જુઓ, તમને કામ સારું લાગશે તો કન્ટિન્યુ કરવાનું. બાકી તમે પોતાની જાતે વિચાર કરી રહ્યા છો, તો આ તો મારી માહિતી તમને આપી શકું છું કે ફાઇનાન્સ એક કેવું કામ કરી શકે. ફાઇનાન્સ એક બહુ બેસ્ટ જોબ. ફાઇનાન્સમાં તમે કામ કરવું હોય ને, તો એના જેવી બીજી મજા કોઈ જગ્યાએ નથી.